નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. તો મિત્રો, આજે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 10મો અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. તથા જો આપને નિત્ય ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો કે જેથી કરીને આપ તે ગ્રુપમાં જોઈન થઈ શકશો અને એ પછી નિત્ય ફ્રીમાં દરેક તીર્થ સ્થળોના દર્શનનો લાવો લઈ શકશો. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ 10મો અધ્યાય દુર્વાસા મેઘા સંવાદ. સુતપુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, મુનિ દુર્વાસાએ મેઘાનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું કે આજથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થસ્થાનમાં સ્નાન કરે તે બ્રહ્મ હત્યાથી મુક્ત બને છે. બીજા બધા મહિનાના પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન આદિ કરજે. હું પણ આ પુરુષોત્તમ કરું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસાએ કહ્યું કે એકવાર અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી અને તે વેળા શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું. પણ પુરુષોત્તમ માસના સેવનને લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. આથી મારી તને સલાહ છે કે તું પણ પુરુષોત્તમ માસનું વ્રત પૂજન કર. દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેઘાને ન ગમ્યા. તેણે કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, આ બીજા મહિનાઓને કેમ હલકા ગણો છો? પૃથ્વી પર શંકર, ગણપતિ, સૂર્ય, જગદંબા આદિ દેવદેવીઓ મનવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રીરામ અને ભગવાન શંકરને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાના આ વચનો સાંભળી દુર્વાસા મુનિ એકદમ ક્રોધથી લાલચોળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને શાપ આપ્યો નહીં. તેમણે વિચાર કર્યો કે મેઘા હજી બાળક છે, તે સારું નરસું વિચારી શકતી નથી. તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન કરી શકશે નહીં. છેવટે તેમણે કહ્યું કે હે ભાગ્યહીન દીકરી, તું મારા મિત્રની પુત્રી છે. તું સાર સમજી શકતી નથી. તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમનો અનાદર કર્યો તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમ જાઉં છું, તારું કલ્યાણ થાવ. પણ શુભ કે અશુભ જે થવાનું હોય તેને કોઈ પણ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ ગયા પછી મેઘાએ પોતાની ભૂલ હતી કે કેમ તે પર પુષ્કળ વિચાર્યું. એના તપ વિશે પણ વિચાર્યું અને કેટલાક વિચારો પછી એનો અંતરાત્મા કહેવા લાગ્યો કે દુર્વાસા મુનિના તપોબળથી અન્ય કોઈ મુનિવરનું તપોબળ તેજસ્વી લેખાયું નથી. તે વિચાર કર્યા વિના મુનિની સલાહની અવગણના કરી છે. હવે તને જે કડવું ફળ મળનાર છે તે ફળની કડવાશ જતી રહે તે માટે પાર્વતીપતિ શ્રી શિવજીની આરાધના શરૂ કર. કેમ કે ભગવાન શંકર એ તત્કાળ ફળ આપનાર છે. તો હવે આગળના અધ્યાયમાં મેઘા શંકર ભગવાનનું તપ કરે છે તો ભગવાન શિવ તેને શું વરદાન આપે છે તેની કથા સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મેઘાનો સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે દાન ફળની વાર્તા સાંભળીશું. ધરમપુર ગામમાં એક પટેલ રહે. પટેલનું નામ ભોળા પટેલ. નામ એવા જ ગુણ. પટલાણીનું નામ ભોળી. સંતાનમાં એક દીકરો. દીકરાનું નામ શિવો. ત્રણેય જણ ઘણા ધર્મિષ્ઠ. બાપ દીકરો ખેતી કરે અને રાત્રે ત્રણેય સાથે બેસીને ભગવાનનું ભજન કરે. એમ કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો. પટેલે વિચાર કર્યો કે આ વખતે તો ગંગા સ્નાન કરવું અને ગંગા કિનારે જ વ્રત કરવું. પટેલે વિચાર પટલાણીને જણાવ્યો એટલે પટલાણીએ તરત જ વધાવી લીધો.
કર્યા 2 ગાડા તૈયાર અને એમાં ભરી ઘર વખરી અને કર્યું પ્રણાય. ભજન ગવાતા જાય અને રસ્તો કપાતો જાય. આ બાજુ ગોલોકમાં ભગવાનને ભક્તનું પારખું લેવાનું નક્કી કર્યું. સંન્યાસીનો વેશ ધારણ કરીને ભગવાન તો આવ્યા પટેલ પાસે. બપોરનો સમય છે. પટેલ પટલાણી અને શિવો રોંઢો કરવા બેઠા છે. પટેલે તરત હાથ જોડ્યા, આસન આપ્યું ને બોલ્યા કે મહારાજ પધારો જમવા. ત્યારે પ્રભુ બોલ્યા કે હું તો સદા ઉપવાસી માણસ છું, અન્ને તો હું અડતો જ નથી. તારે મને રાજી કરવો હોય તો તારું ગાડું આપ. ગંગા સ્નાન કરવા નીકળ્યો છું, ચાલીને જાવ તો દિવસો વીતી જાય અને મારે છે ઉતાવળ. સાધુ માગે અને વિચાર કરે તો સેવક નહીં. પટેલે તો તરત પોતાના ગાડાની રાશ પ્રભુના હાથમાં દઈ દીધી. ઘર વખરી પણ ન ઉતારી અને પ્રભુ તો ગાડું લઈને ચાલતા થયા. ત્યારે પટલાણી અને પુત્ર પટેલને કહેવા લાગ્યા કે ગંગા કિનારો ઘણો દૂર છે, અમારા ગાડામાં બેસી જાઓ. પટેલે ના પાડી દીધી. હવે તો ચાલતા જ જવું છે. તમારે ગાડું હંકારો, હું તમારી વાસોવાસ આવું છું. પટલાણી અને પુત્ર રવાના થયા. પટેલ તો ભજન લલકારતા જાય અને માર્ગ કાપતા જાય. ચાલતા ચાલતા માર્ગ ભૂલ્યા, ચડી ગયા આડા રસ્તે. ગાઢ જંગલમાં અટવાયા. ન મળે પાણી કે ન મળે ફળનું ઝાડ. નડિયા જાડી ઝાખરા પણ પટેલ હિંમત ન હાર્યા. 3 દિવસ વીતી ગયા. ભૂખ્યા તરસ્યા પટેલ આગળ વધ્યા જાય છે. નથી કોઈ ગામ દેખાતું કે નથી દેખાતી વસ્તી. 3જા દિવસે થાકના કારણે પટેલને અંધારા આવવા લાગ્યા. પટેલ તો બેઠા એક વૃક્ષ નીચે. ત્યાં તો ધબાક કરતું એક મોટા તડબૂચ જેવું ફળ પડ્યું. પટેલે ફળ હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ તો ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. સવાર થતાં પટેલ આગળ વધ્યા અને ફળ બાંધ્યું પછેડીમાં. આગળ જતા એક જીર્ણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે લાવ ભોળાનાથને પૂછું કે આ ફળ ખવાય કે નહીં. હા પાડે તો ખાઉં અને ના પાડે તો ફેંકી દઉં. પટેલ તો ગયા શિવાલયમાં, પલોઠી વાળીને બેસી ગયા. બેઠા તો એવા બેઠા કે 3 દિવસ સુધી ઊભા જ ન થયા. 6 દિવસના ઉપવાસ થયા. શિવ શિવ કરતા જાય અને આંખના આંસુ લૂછતા જાય. 7મા દિવસે શિવજી પ્રગટ થઈને બોલ્યા કે માગ માગ, માગે તે આપું. ત્યારે પટેલ 2 હાથ જોડીને બોલ્યા કે હે ભોળાનાથ, આ ફળ ખાવ કે નહીં? ત્યારે ભગવાન હસતા હસતા બોલ્યા કે આ ફળ વિશે તો હું અજાણ છું. ચાલો વૈકુંઠમાં ભગવાન પુરુષોત્તમને જઈને પૂછીએ. આ બહાને પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની શિવજીની ઈચ્છા હતી. મહાદેવ તો પટેલને લઈને આવ્યા વૈકુંઠમાં. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતા જ પટેલ લાકડીની જેમ પ્રભુ ચરણમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા કે પ્રભુ, આ ફળ ખાવું કે ન ખાવું? ભોળા પટેલના ભોળપણ પણ પ્રભુ હસી પડ્યા. હે ભક્ત, આ તો દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ મળે. પટેલે ફળ ખાધું. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું હતું કે જેમાં પટલાણી અને પુત્ર બેઠા હતા. પટેલ પૂછવા લાગ્યા કે પ્રભુ, આ ગાડા અહીં ક્યાંથી? ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા કે ભક્ત, જીવ માત્રને કર્મ એવું ફળ મળે છે, કરણી એવી પાર ઉતરણી. તે રાજી ખુશીથી ગાડું આપી દીધું. એના ફળ સ્વરૂપે તમને ત્રણેયને વૈકુંઠના દર્શન થયા. હવે કહો, અહીં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે? પટેલ બોલ્યા, હવે તો જ્યાં તમે ત્યાં જ અમે. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે યથાશક્તિ દાન. વૈકુંઠ સદેહે ભોગવે રહે સંગ સદા ભગવાન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળા પટેલને ફળ્યા એવા જ આપનું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે નિસ્વાર્થ ભાવે અને સાચા હૃદયથી કરવામાં આવેલું દાનનું ફળ હંમેશા ઉત્તમ અને કલ્યાણકારી હોય છે. જેવી રીતે ભોળા પટેલે નિસ્વાર્થ ભાવે સંતને ગાડું આપીને વૈકુંઠ મેળવી લીધું. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય.
તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.